લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં દિવસેને દિવસે વધી રહેલા માર્ગ અકસ્માતોની વચ્ચે પશ્ચિમ વિસ્તારમાં મોડી રાત્રે વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ અક્ષર ચોકથી સન ફાર્મા રોડ તરફ જતા માર્ગ પર અભિષેક મોરે નામનો યુવક પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન ઋષિકાબેન સરનાની નામની મહિલા પોતાની થાર કાર લઈને પૂરપાટ ઝડપે આવી રહી હતી। પ્રાથમિક માહિતી મુજબ મહિલા ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા યુવકને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી ભયાનક હતી કે યુવકને માથા તેમજ શરીરના ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાં જ અટલાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। મૃતકના પિતા દ્વારા મહિલા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ બનાવને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને માર્ગ સલામતી અંગે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે।